How are you all? I know very well you are very very fine. Okay? વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ અને એની અંદર યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ. હવે ટ્રાવેલ ટાઈમ ની અંદર આપણે એક્ટિવિટી 1 અને 2 શીખી ગયા છે. રાઈટ? એક્ટિવિટી 1 અને 2 1 માં રાઇમ્સ છે અને 2 ની અંદર પિક્ચર ડિસ્ક્રિપ્શન મીન્સ કે ચિત્ર દ્વારા કેટલાક સેન્ટેન્સ બનાવવાના હતા એ આપણે જોઈ ગયા છે. જે હોસ્પિટલનું હતું ધેન પોસ્ટ ઓફિસનું હતું રાઈટ એ જે ચિત્રો હતા એ ચિત્ર દ્વારા આપણે કેટલાક સેન્ટેન્સીસ બનાવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ટિવિટી 3 જોવાની છે. શું છે? એક્ટિવિટી 3. હવે એક્ટિવિટી 3 ની અંદર શું આપ્યું છે? તો કે તમે અને તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુ છે ઓકે એની યાદી બનાવો. તો જનરલી તમારા ઘરે બરાબર છે એવા મિત્ર તો છે બરાબર તો તમે ફોન દ્વારા કોલ કરી અને એ વસ્તુ તમે કરી શકો છો. બીજું વસ્તુ કે ચલો મિત્ર નથી તો તમારા ભાઈ બહેન છે તો એનું નામ પણ લખી શકો, કઝિન છે વોટએવર એનું પણ નામ લખી શકો વોટએવર. તો અહીંયા એક હેવ અને હેઝ જે આપણે અગાઉના સેમિસ્ટરની અંદર શીખી ગયા છે કે હેવ અને હેઝ નો કઈ રીતે ઉપયોગ કરવો. સેમ હિયર એક્ટિવિટી 3 એના રિલેટેડ છે રાઈટ. તો અહીંયા લખ્યું છે કે I have then new goggles રાઈટ. આ એક્ઝામ્પલ છે. હવે ત્યાં આગળ તમને એવું લખ્યું છે કે ભાઈ શું લખ્યું છે કે તમારા ફ્રેન્ડ કે ભાઈ માય ફ્રેન્ડ માય ફ્રેન્ડ અહીંયા સપોઝ આપણે ધારી લઈએ છીએ કે માય ફ્રેન્ડ કોઈ નામ લખી નાખે ચલો રોહન ઓકે. ધેન અનધર એક બીજું ફ્રેન્ડ છે કે માય ફ્રેન્ડ નરેશ ઓકે. માય ફ્રેન્ડ નરેશ હેઝ હવે તમે જે યાદી બનાવી છે કે ભાઈ નરેશ પાસે શું છે વસ્તુ પછી રોહન પાસે શું વસ્તુ છે આ એક ધારણા છે સપોઝ રાઈટ કે તમારા ફ્રેન્ડ તમારા પાસે શું છે એ તમારે અહીંયા દર્શાવવાનું છે કે આઈ હેવ. હવે હેવ નો ઉપયોગ ક્યાં આગળ થાય છે કયા કયા પ્રોનાઉન સાથે થાય એ તમને ખ્યાલ જ છે કે આઈ વી યુ એન્ડ ધે તેની સાથે હેવ નો ઉપયોગ થાય છે. જ્યારે હેઝ નો ઉપયોગ કોઈ વ્યક્તિનું નામ હોય બરોબર છે ત્યારે ઉપયોગ થાય છે. કોઈ પ્રાણી પક્ષી વસ્તુ હોય ત્યારે પણ હેઝ નો ઉપયોગ થાય છે. મીન્સ કે ત્રીજો પુરુષ એકવચન સાથે હેઝ નો ઉપયોગ થાય છે વોટએવર રાઈટ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે આઈ હેવ ન્યુ ગોગલ્સ. ધેન અનધર આપણે કહી શકીએ કે આઈ હેવ હવે થોડુંક લખીએ છીએ બાઇસિકલ. ચલો બી આઈ સી વાય સી એલ આઈ હેવ અ ન્યુ બાઇસિકલ અથવા આઈ હેવ અ બાઇસિકલ રાઈટ. અથવા આપણે કહી શકીએ કે માય ફ્રેન્ડ હેઝ અ ન્યુ અથવા બિગ લખી. ચલો માય ફ્રેન્ડ હેઝ અ બિગ હાઉસ. માય ફ્રેન્ડ હેઝ big house right. then આપણે કહી શકીએ કે another my friend છે નરેશ છે અથવા એને તો my friend Naresh has a new bag પણ કહી શકીએ right. તો નવું બેગ છે એની માહિતી દર્શાવે. then આપણે કહી શકીએ I have another એક સેન્ટેન્સ આપણે બનાવીશું કે I have a dog. ચાલો I have a dog. મારી પાસે કૂતરો છે રાઈટ. અથવા બીજું કહી શકીએ આપણે my friend has a new goldfish. my friend has a goldfish કે મારા મિત્ર પાસે બરાબર છે રોહન છે રોહનના પાસે શું છે goldfish છે બરાબર છે. ત્યારબાદ another આપણે કહી શકીએ કે my friend has a new bag. my friend has a new bag whatever right. પછી નેક્સ્ટ તમારી પાસે શું છે તો તમે એક સેન્ટેન્સ બનાવી શકો છો કે I have a mobile. I have a mobile. then I have my friend has a new
lunch box. My friend has a new lunch box, right? New lunch box. ત્યારબાદ આપણે કહી શકીએ કે my friend has marbles. બરાબર છે? My friend has marbles. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે I have has નો ઉપયોગ ક્યાં કરતા છે? તો કે રોહન એ નામ છે તો રોહન has big house, Rohan has a goldfish, Rohan has new lunch box. My friend other name Naresh has a new bag, Naresh has a new bag, Naresh has a marble. Right? તો આ રીતે તમારે have અને has નો ઉપયોગ કરીને સેન્ટેન્સીસ બનાવવાના છે જે આપણે એક્ટિવિટી 3 માં આપેલ છે. રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 3 છે. રાઈટ? એની અંદર પણ there is અને there are વાળા વાક્ય પણ છે અમુક. રાઈટ? તો there is અને there are વાળા કેવી રીતે વાક્ય બનાવવા એ આપણે થોડુંક આગળ હાઈલાઈટ જોઈશું કે there is અને there are વાળા વાક્યો કઈ રીતે બની શકે. તો કદાચ બ્લેન્ક્સ પણ આપેલું છે અહીંયા. આપણે જોઈએ કે this is there are Hetal marbles, right? There are Hetal marbles. Okay, this અને there this અને this નું વાક્ય પણ છે. તો આપણે કહી શકીએ this is these are Ketan's pencil. Right? These are Ketan's pencil. આ કેતનની પેન્સિલો છે એનો માલિક ક્યાં છે? રાઈટ? તો પણ એ રીતના આપણે સેન્ટેન્સીસ પણ બનાવવાના છે. રાઈટ? ધેન આપણે બીજો અનધર સેન્ટેન્સીસ લે કે this is Neha's pen. ઓકે, આ નેહાની પેન છે. હવે જો these આ ક્યારે વપરાય? જ્યારે પ્લુરલ ફોર્મ હોય ત્યારે. રાઈટ? અને માલિકી દર્શાવતો હોય તો એપોસ્ટ્રોફી s મૂકવામાં આવે છે. હવે this ક્યારે વપરાય? તો એક વચન હોય, નામ એક વચન જો. રાઈટ? અને વસ્તુ પણ એક હોય ત્યારે પણ આપણે this is નો યુઝ કરવાનો હોય છે. રાઈટ? તો આ રીતના તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે. હવે આપણે જોઈએ કે આ મેઈન વસ્તુ કેમ તો અહીંયા જે માલિકી દર્શાવે છે એપોસ્ટ્રોફી s એ આપણે અગાઉના સેમેસ્ટરની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર પણ ઓલરેડી શીખી ગયા છે. રાઈટ? તો એપોસ્ટ્રોફી s ક્યારે લખવામાં આવે છે, ક્યારે લગાવવામાં આવે છે? જ્યારે કોઈ માલિકી દર્શાવતું હોય, બરાબર છે? કે ભાઈ પેન્સિલ કોની છે? તો કેતનની છે. કેતનની પેન્સિલ. હવે પેન કોની છે? તો નેહાની પેન છે. રાઈટ? આ રીતના તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે. ઓકે? હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોઈએ એક્ટિવિટી 4. ઓકે? હવે અગાઉ એક્ટિવિટી 4 ની અંદર શું છે? તો એક્ટિવિટી 4 ની અંદર એક સરસ મજાની ચિત્ર વર્ણન મીન્સ કે એક્ટિવિટી 4 ની અંદર આપણે જોઈએ કે તમારી બુકની અંદર પેજ નંબર 59. ઓકે? 59 ના પેજ નંબર ઉપર લખેલું છે કે એક્ટિવિટી 4 એ ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. રાઈટ? અને તે વર્ણન તમારે મોઢેથી વાંચવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન મીન્સ કે ચિત્ર જુઓ અને તેનું વર્ણન કરવાનું છે જે અગાઉ આપણે એક્ટિવિટી 2 માં જોઈ ગયા છે. રાઈટ? કે હોસ્પિટલનું વર્ણન કરી રહ્યા. રાઈટ? પછી પોલીસ સ્ટેશન વોટેવર અથવા પોસ્ટ ઓફિસનું વર્ણન કઈ રીતે કરવાનું. તો અહીંયા આપણે જોઈશું. પહેલા હું અહીંયા આગળ વાંચું છું, રીડ કરું છું. ત્યારબાદ એનો એનિમેશન વાળો વિડિયો પણ આપણે જોઈશું. રાઈટ? Look at this picture. This is the seashore. Nehaben is Golu's mother. Rohit bhai is Golu's father. Pinku is Golu's sister. Rohit bhai has a newspaper. He is reading the newspaper loudly. Nehaben is listening the news. She has a basket. There are apples in the market. There are apples in the basket. Golus and Pinkus are playing cricket. Golu has a bat. Pinku has a ball. There is a balloon man.
he has balloons. They go for picnic by bus. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આ આપણે એકવાર મેં રીડ કર્યું. હવે તમે સાંભળો વિચારો કે આ ચિત્રનું વર્ણન જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? અને એનિમેટેડ વાળો વિડિયો અંદર આપણે એડ થઈ જશે અને એ તમને સરસ મજાનો જોવાનો પણ મળશે, ખ્યાલ આવશે. Look at this picture. આ ચિત્ર જુઓ. There is a seesaw. તે દરિયા કિનારો છે. નેહાબેન is Golu's mother. હવે નેહાબેન એ કોણ છે? તો Golu's mother. Right? નેહાબેન કોણ છે? Golu's mother. Then next રોહિતભાઈ is Golu's father. રોહિતભાઈ એ કોણ છે? ગોલુના પિતાજી છે. Golu's father. Right? Next Pinku is Golu's sister. પિંકુ એ કોણ છે? Golu's sister. Then રોહિતભાઈ has a newspaper. રોહિતભાઈના હાથમાં શું છે? ન્યૂઝપેપર છે, વર્તમાનપત્ર. He is reading a newspaper aloud. અને તે જોરથી મોટેથી શું કહે છે? ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. નેહાબેન is listening the news. અને નેહાબેન શું કરી રહ્યા છે? તો તમે ચિત્રમાં જોશો તો શું કરી રહ્યા છે? એ સાંભળી રહ્યા છે. She has basket. હવે તેમની પાસે શું છે? તો બાસ્કેટ છે. બાસ્કેટ means ટોપલી. Right? She has a basket. Golu and Pinku are playing cricket. હવે ચિત્રમાં જોઈ રહ્યા છો કે ગોલુ અને પિંકુ એ શું કર્યા છે? ક્રિકેટ રમી રહ્યા છે. રાઈટ? નાઉ ગોલુ હેઝ અ બેટ. હવે ગોલુ પાસે શું છે? તો બેટ છે. રાઈટ? ને પિંકુ હેઝ અ બોલ. અને પિંકુ પાસે શું છે? દડો છે, બોલ છે. There is a balloon man. ત્યાં પેલો ફુગ્ગાવાળો પણ છે. He has balloons. અને તેની પાસે શું છે? ફુગ્ગાઓ છે. Right? They go for picnic by bus. અને તેઓ બધા કોણ? તો ગોલુ, પિંકુ, રોહિતભાઈ અને નેહાબેન આ બધાની વાત કરે છે. એટલા માટે ઇઝ અ પ્લુરલ ફોર્મ છે. બરાબર છે? એટલા માટે ત્રીજો પુરુષ એકવચન નહીં પણ બહુવચનનો ઉપયોગ કરે છે. રાઈટ? કારણ કે તેઓ બધા જ છે. રાઈટ? they go for picnic by bus. અને તેઓ પિકનિક ગયા છે કોના દ્વારા? તો બાય બસ. બસ દ્વારા તેઓ પિકનિક ગયા છે. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે હવે આ જે એક્ટિવિટી 4 છે એ એક્ટિવિટી 4 ને આપણે અહીંયા સમજી ગયા. રાઈટ? તો હવે આપણે આ જે એક્ટિવિટી 4 માં આવતા કેટલાક હાર્ડ વર્ડ્સ છે એ આપણે જોઈ લઈશું. રાઈટ? PICTURE પિક્ચર્સ એટલે ચિત્ર. રાઈટ? seashore 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 એટલે કે દરિયા કિનારો. then mother એટલે કે માતા. FATHER father એટલે પિતા. અહીંયા mother ની જોવાનું mother father. રાઈટ? સાઇલેન્ટ માં જોજો. newspaper means કે છાપું. then to read એટલે કે વાંચવું. allow એટલે કે મોટેથી જોરથી. રાઈટ? to listen એટલે કે સાંભળવું. LISTEN to listen એટલે સાંભળવું. news 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 એટલે તમને બધાને ખ્યાલ જ છે. news એટલે કે સમાચાર. BASKET basket એટલે કે ટોપલી. then to play એટલે કે રમવું. and then balloon man BALL balloon એટલે કે ફુગ્ગો. then BALL balloon man એટલે કે ફુગ્ગા વાળો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા થોડા હાર્ડ વર્ડ્સ જે તમારા એક્ટિવિટી 4 ની અંદર આવેલા હતા. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો આ તૈયાર કરી દેજો ખાસ. રાઈટ? ચિંતા ના કરશો. તમારા હોમવર્ક ગ્રુપની અંદર અને મેન ગ્રુપની અંદર આ વર્ડ્સ પણ લેવામાં આવશે. બરાબર છે? ત્યાં આગળ તમને આપવામાં આવશે. રાઈટ? ત્યારબાદ એક્ટિવિટી 4B ની અંદર શું છે? તો તમને ખ્યાલ છે જોડીમાં કામ કરો. જોડી તો છે નહીં આપણે પણ અહીંયા લખ્યું છે કે 4
બી જેની અંદર લખેલું છે પિંકુસ મધર હેઝ. હવે પિંકુની મમ્મીની પાસે શું છે? તો પિંકુસ મધર હેઝ, તમે એ જે ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો તો પિંકુસ મધર હેઝ શું છે? તો યસ, પિંકુસ મધર હેઝ basket, right? Then second, પિંકુસ father has, right? તો પિંકુના father સાથે શું છે? તો પિંકુસ father has, yes, very good. શું આવે? a newspaper. શું છે? a newspaper. very good. next number third શું છે કે નેહાબેન્સ ડોટર હેઝ. નેહાબેનની પુત્રી ડોટર એટલે કોણ થઈ? તો પિંકુ થઈ. હવે એની પાસે શું છે? તો નેહાબેન્સ ડોટર હેઝ અ બોય, રાઈટ? એન્ડ ધેન નંબર 4, રોહિતભાઈ સન્સ હેઝ. રોહિતભાઈના સન, સન એટલે કોણ? છોકરો. હવે છોકરો કોણ હતો? તો ગોલુ, રાઈટ? ખ્યાલ? તો ગોલુ હેઝ શું હતું ગોલુ પાસે? વેરી ગુડ, વેરી ગુડ. ગોલુ હેઝ અ બેગ. તો આ રીતના તમારા આન્સર અહીંયા આગળ લખવાનો છે એક્ટિવિટી 4B ની અંદર, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 4C જોઈશું. તો 4C ની અંદર શું લખેલું છે? તો 4C ની અંદર લખેલું છે કે કેટલાક સ્પેલિંગ આપેલા છે અહીંયા એક્ટિવિટી 4 ની અંદર C માં કે ભાઈ હેઝ કેટલી વખત આવેલું છે, રાઈટ? હેઝ. તો એક્ટિવિટી 4 ની અંદર હેઝ કેટલી વખત આવ્યું છે? પછી ઇઝ કેટલી વખત આવેલું છે એ તમારે લખવાનું છે. મધર, રાઈટ? મધર કેટલી વખત આવેલું છે? ધેન ગોરુ, ગોરુસ કેટલી વખત આવેલું છે? ત્યારબાદ નંબર 5 ધેર, ધેર કેટલી વખત આવે છે એ લખવાનું છે. નંબર 6 પિંકુ, પિંકુ કેટલી વખત આવેલું છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ધેન શી, ધેન નંબર 8 આ. ઓકે, લાઈક ધીસ. હવે અહીંયા તમારે શું કરવાનું છે? આખો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની અંદર આ બધા જે વર્ડ્સ છે એ વર્ડ્સ કેટલી વખત આવે છે, કેટલી વખત આવે છે એ તમારે જોવાનું છે. કે ભાઈ હેઝ, તો હેઝ કેટલી વખત આવે છે તો તમારે એ પેરેગ્રાફમાં જોવાનું છે. તો કેટલી વાર છે? તો 5 વાર. તો 5 ટાઈમ્સ. તમે એ પણ લખી શકો કે 5 વાર. ગુજરાતીમાં 5 વાર લખી શકો અથવા ઇંગ્લિશમાં આપણે 5 ટાઈમ્સ. બરાબર, રાઈટ? ધેન ઇઝ, ઇઝ કેટલી વખત આવો તો તમે જોઈ શકો છો ઇઝ એ કેટલી વાર આવે છે? 7 વાર, રાઈટ? ધેન મધર, તો તમે ફક્ત મધર ની અંદર જોશો તો અહીં આગળ એક જ વખત, ફક્ત ને ફક્ત એક જ વખત આવે છે, બરાબર છે? એક જ વખત. ધેન ગોલુસ, હવે ગોલુસ, ગોલુસ, ગોલુસ ફાધર, ગોલુસ મધર, પછી ગોલુસ સિસ્ટર, એમ કરીને કેટલી વખત ગોલુ આવે છે તો તમે જોઈ શકો છો કે ફાધર, મધર ને સિસ્ટર તો ફક્ત ને ફક્ત 3 વાર આવે છે, રાઈટ? 3 ટાઈમ્સ. ધેન ધેર, THERE, there is a balloon man, there are many people, રાઈટ? તો આ રીતના ધેર કેટલી વખત આવે છે તો તમારે કાઉન્ટ કરવાનું છે. હવે એ તમારે કાઉન્ટ તમારે જાતે કરીને લખવાનું છે. આ તમારો હોમવર્ક છે. પિંકુ કેટલી વખત આવે છે એ તમારે જાતે લખવાનું છે. સી કેટલી વખત આવે છે એ તમારી જાતે લખવાનું છે. ઓકે, અહીંયા તમે 4 લખી દીધા છે. તમારી જાતે 4 તમારા સાથે જ લખવાના છે, રાઈટ? તમારે ટેક્સ્ટબુક જુઓ અને એમાં ટેક્સ્ટબુકમાં જોઈને તમે લખી લેજો, રાઈટ? તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે એક્ટિવિટી 4 જોઈ લીધું, રાઈટ? હવે એની અંદર કેટલાક શબ્દો છે એ પણ જોઈ લીધા આ રીતના. હવે આગળ શું કરવું? તો આગળ આપણે એક્ટિવિટી 4D છે. હવે એક્ટિવિટી 4D ની અંદર શું લખેલું છે કે કેટલાક શબ્દો છે, બરાબર છે? કેટલાક લેટર છે. એ લેટર ક્યાંથી શરૂઆત થાય છે એ તમારે જોવું. તો 20 પરથી અહીંયા લખ્યું છે કે આખા યુનિટની અંદર બી વડે કેટલા શબ્દો સ્ટાર્ટ થાય છે, રાઈટ? પછી સી છે, લેટર તો સી લેટર છે. પછી ત્યારબાદ એસ લેટર છે, રાઈટ? તો એસ લેટર પરથી કેટલા શબ્દો છે એ જોવાના છે. ધેન ટી, ટી પરથી કેટલા વર્ડ્સ છે એ તમારે જોવાનું છે. ત્યારબાદ આઈ, ઓકે, આઈ પરથી કેટલા છે અને લાસ્ટમાં એન, રાઈટ? તો આ જે છે એનું એક્ઝામ્પલ હું તમને એકવાર આપી દઉં એટલે તમને ખ્યાલ આવશે.
કે એક્ટિવિટી 4D માં શું કરવાનું છે એક્ચ્યુઅલી. તો જે એક્ટિવિટી 4A માં બીજી શરૂઆત થતા કેટલા શબ્દો છે તો એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીંયા એક્ઝામ્પલ રૂપે તમને કહી દઉં કે ચલો BASKET બાસ્કેટ. હવે C પરથી શું આવે છે તો CUP રાઈટ કપ. ધેન S ઉપરથી શું આવે છે તો SEASHORE સીસો. ત્યારબાદ T ઉપરથી શું આવે છે તો તમે લખી શકો છો THERE હેર રાઈટ. ત્યારબાદ શું છે કે I છે તો I પરથી કયો શબ્દ છે તો is પણ આવે છે રાઈટ. અધર મે બી in પણ લખી શકીએ રાઈટ in. ધેન ત્યારબાદ N પરથી શું આવે છે તો નેમ પણ આવે છે. ચલો તો કોનું નામ છે તો નેહાબેન બરાબર છે. તો આ રીતના તમારી સરસ મજાનું ટેબલ બની જવું છે અને ટેબલની અંદર જેટલા પણ તમારા એક્ટિવિટી 4A ની અંદર નેમ્સ આવતા હોય એ રીતના તમારે લખવાના છે. હવે અંદર કોણ પણ કહી શકીએ એક્ઝામ્પલ રૂપે. ત્યારબાદ આપણે કહી શકીએ કે કેમલ રાઈટ. ન્યુ વર્ડ્સ પણ તમે લખી શકો છો રાઈટ. પછી સિસ્ટર. ધેન ટી પરથી તમે લખી શકો છો ધ પણ લખી શકો છો રાઈટ. ઇન પણ આવી ગયું. ત્યારબાદ આપણે લખી શકીએ કે એન પરથી કયું તો ન્યૂઝ પેપર પણ લખી શકો છો. તો લાઈક ધીસ આવા વર્ડ્સ તમારે જાતે તમારે શોધીને લખવાના રહેશે. ઓકે. હવે નેક્સ્ટ જોઈએ આપણે એક્ટિવિટી 4A. હવે 4A ની અંદર આપણે જોઈ લીધું. ત્યારબાદ E. તો A ને આધારે કેટલાક પ્રશ્નોના જવાબ છે. શું છે એક્ટિવિટી 4A છે એના આધારે કેટલાક ક્વેશ્ચન આન્સર છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય રાઈટ. એ આપણે જોવાના છે. ઓકે. તો ચલો હવે આપણે ધ્યાન આપીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે એક્ટિવિટી 4A ના અનુસંધાનમાં કેટલાક પ્રશ્નોના જવાબ રાઈટ. who has a bat રાઈટ. ત્યારબાદ આપણે કહી શકીએ છીએ બીજું શું છે તો who is Guru's mother રાઈટ. સેકન્ડ લખ્યું છે who is Guru's mother. Third, what is Pinku's mother name? What is Pinku's mother name? ત્યારબાદ લખ્યું છે શું છે નંબર 4 is Pinku Guru's cousin. Guru's cousin. So Pinku ગુરુનો પિતરાઈ ભાઈ છે અથવા પિતરાઈ બેન છે રાઈટ વોટએવર. તો આપણે થોડા પ્રશ્નો જે છે એને જવાબ પહેલા જોઈએ. ત્યારબાદ આગળના પ્રશ્નો આપણે જોઈશું. આન્સર who has a bat? who has a bat? તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે અત્યારમાં રાઈટ વેરી ગુડ. શું છે કોની પાસે બેટ છે તો who વડે જ્યારે પ્રશ્ન પૂછાય તો ત્યાં આગળ શું આવે. મેં તમને WH ક્વેશ્ચન શીખવાડ્યા ત્યારે તમને ખબર જ છે કે ભાઈ who વડે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે વ્યક્તિનું નામ જ એટલું ત્યાં આગળ લખવાનું છે. તો who has a bat? કોની પાસે બેટ છે તો તમને ખ્યાલ છે કોણ પાસે તો ગોલુ. તો ફક્ત અહીંયા ગોલુ લખવાનું. ગોલુ પછી બેટું જે has a bat. Okay, Golu has bat right. Then who is Golu's mother? હવે ગોલુની મમ્મીનું નામ શું છે અથવા ગોલુની મમ્મી કોણ છે રાઈટ. તો આપણે કહી શકીએ કે ગોલુની મમ્મી કોણ છે તો નેહાબેન. તો નેહાબેન is Golu's mother રાઈટ. નેહાબેન એ ગોલુની મમ્મી છે. હવે નંબર 4 થર્ડ what is Pinku's mother name? હવે what is Pinku's mother name? પ્રશ્ન શું પૂછ્યું છે ધ્યાનથી જોજો. પિંકુની મમ્મી. હવે અહીંયા તમને ખ્યાલ આવશે કે પિંકુ કોણ છે તો ગોલુનો બેન છે
ગોલુની સિસ્ટર છે પિંકુ. આ બે ભાઈ બહેન થયા. તો હવે આની મમ્મી છે બરાબર છે નેહાબેન, એ જ પિંકુની મમ્મીનું નામ છે, રાઈટ. તો આપણને ખ્યાલ છે કે what is પિંકુ's mother name? તો લખવાનું તમારે પિંકુ's mother name is, પિંકુ's mother name is, શું નામ છે? તો નેહાબેન, રાઈટ. ખ્યાલ આવે? આ રીતે તમારે આન્સર લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા લખ્યું છે is પિંકુ ગોલુ's cousin? શું પિંકુ એ ગોલુની પિતરાઈ ભાઈ બહેન છે? ના, એ તો સગા ભાઈ બહેન છે. એટલે હવે એનો આન્સર શું આવશે? જ્યારે પણ is વડે જ્યારે પ્રશ્ન પૂછાય, રાઈટ, તો એનો આન્સર શેમાં આવે છે એ આપણે આગળના સેમેસ્ટરમાં જોઈ ગયા છે. તો હવે અહીંયા આગળ આન્સર કઈ રીતે લખવાનો છે? is હોય, am હોય અથવા are હોય, બરાબર છે. to be નું કોઈ પણ ક્રિયાપદથી પ્રશ્ન પૂછેલો હોય, is વડે પ્રશ્ન પૂછ્યો હોય, am વડે પ્રશ્ન પૂછ્યો હોય કે પછી are વડે પ્રશ્ન પૂછેલો હોય, તો જવાબ જે છે એ yes અને no ની અંદર જ આવે છે. તો અહીંયા આપણે લખ્યું છે કે is પિંકુ ગોલુ's cousin? તો no, પિંકુ is not ગોલુ's cousin. શું છે? પિંકુ એ ગોલુનો પિતરાઈ ભાઈ બહેન નથી, રાઈટ. હવે જોઈએ આપણે આગળનો જે ક્વેશ્ચન છે એ, રાઈટ. હવે આગળ જે પ્રશ્ન છે એ પ્રશ્ન કયો છે? યસ, તમને બધાને ખ્યાલ હશે કે તમે તમારા બુકમાં જોતા કે who has a newspaper, રાઈટ, who has a newspaper? તો હવે એનો આન્સર તમને આવડતો નથી. શું આવે આન્સર? બોલો. who has a newspaper? કોની પાસે ન્યૂઝપેપર છે? who has a newspaper? તો ગોલુ. યસ, વેરી ગુડ. ગોલુ's father, શું છે? ગોલુ's father has a newspaper, રાઈટ. આ પણ પ્રશ્નનો જવાબ ચાલે અને બીજો પ્રશ્ન પણ ચાલે. શું છે? who has a newspaper? તો આનો આન્સર પણ એ રીતના લખાય. કયો આવે? તો રોહિતભાઈ has a newspaper, right? રોહિતભાઈ has a newspaper. રોહિતભાઈ પાસે શું છે? ન્યૂઝપેપર છે. આ બંને રીતના તમે આન્સર લખશો, બંને સાચા જ છે, રાઈટ. વેર ઇઝ પિંકુ's family? હવે તમે જુઓ શેના માટે પ્રશ્ન પૂછ્યો છે? WH ક્વેશ્ચન. વેર ઇઝ પિંકુ's family? પિંકુનું ફેમિલી ક્યાં છે? તો એનો આન્સર તમે કઈ રીતના લખી શકશો? રાઈટ. તો પહેલા કરતા જે છે એ લખવાનું પિંકુ's family. પિંકુનું ફેમિલી ક્યાં છે? પિંકુ's family at the seashore. ક્યાં કરશે? પિંકુનું ફેમિલી દરિયા કિનારે છે. તો આ રીતે તમારે આન્સર લખવાનું પિંકુ's family at the seashore. દરિયા કિનારે છે, રાઈટ. તો આ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે એક પ્રશ્ન છે એ તમારે જાતે જ લખવાનો રહેશે, રાઈટ. હવે કેટલાક ટ્રુ ફોલ્સ છે, રાઈટ, સાચું કે ખોટું એ તમારે જોવાનું છે. કે એક્ટિવિટી ફોર F ની અંદર લખ્યું છે કે નેહાબેન ઇઝ પિંકુ's સિસ્ટર. નેહાબેન એ પિંકુના સિસ્ટર છે. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ ઓર ફોલ્સ? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાચું કે ખોટું તમારે લખવાનું છે. તો અહીંયા લખ્યું છે કે નેહાબેન ઇઝ પિંકુ's સિસ્ટર. નેહાબેન એ પિંકુના સિસ્ટર છે, એ તમારે લખવાનું. સાચું કે ખોટું વિચારો. ગોલુ ઇઝ ગોલુ ઇઝ
પિંકુ's મધર, ગોલુ એ પિંકુનો બ્રધર છે, ગોલુ એ પિંકુનો ભાઈ છે. નંબર 3, રોહિતભાઈ has a magazine. રોહિતભાઈ પાસે મેગેઝિન છે, રાઈટ. નંબર 4, they are at the seashore. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટ્રુ ફોલ્સ છે, તો આપણે આના જવાબ સાચા કે ખોટા એ જોવાના છે. તો નેહાબેન ઇઝ પિંકુ's sister. નેહાબેન પિંકુના સિસ્ટર છે, બહેન છે નથી, રાઈટ, મધર છે. તો આ સેન્ટેન્સ કેવો આવે? ફોલ્સ. FALS, ફોલ્સ, રાઈટ. નેક્સ્ટ, ગોલુ ઇઝ પિંકુ's brother. ગોલુ એ પિંકીનો ભાઈ છે. તો યસ, ઓબ્વિયસલી ગોલુ એ પિંકીનો ભાઈ છે. તો બીજું સેન્ટેન્સ કેવું આવે? ટ્રુ, રાઈટ, સાચું છે. નેક્સ્ટ, રોહિતભાઈ હેઝ મેગેઝિન. રોહિતભાઈની હાથમાં મેગેઝિન છે? નો, રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. એટલા માટે આ સેન્ટેન્સ એ પણ કેવું છે? ફોલ્સ, ખોટું છે, રાઈટ. they are at the seashore. yes, obviously, because આપણે અગાઉના પ્રશ્નની અંદર પણ જોઈ ગયા છે આનો આન્સર શું આવે છે? તો at the seashore. તો અહીંયા આ વાક્ય કેવું છે? તો ટ્રુ છે, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને અહીંયા ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે. અહીંયા પણ એવું લખે કે નેહાબેન ઇઝ પિંકુ's mother. તો ઓબ્વિયસલી હવે સાચું છે, તો હવે ટ્રુ આવે, રાઈટ. અહીંયા એવું પણ લખી છે ગોલુ ઇઝ નેહાબેન's son. તો યસ, ઇઝ અ ટ્રુ, સાચું છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. તો એ સાચું વાક્ય આવી જાય, રાઈટ. they are at the airport. તો એ વસ્તુ શું છે? ખોટું છે, રાઈટ. ઇટ્સ અ ફોલ્સ સેન્ટેન્સ. તો આ રીતે તમને અહીંયા ટ્રુ ફોલ્સ ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી ફોર F પણ જોઈ ગયા, અને હવે લાસ્ટમાં એક્ટિવિટી ફોર G એ આપણે જોઈ લઈશું. એટલે આપણને ખ્યાલ આવે કે કઈ રીતના આખી એક્ટિવિટી ફોર સાથે આપણે કેટલા પણ પ્રશ્નો છે એ આપણે જોઈ લઈશું. હવે એક્ટિવિટી ફોર G માં શું લખેલું છે? તો વાક્યને તમારે ગોઠવીને સાચું બનાવવાનું છે. રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ. આપણે ગ્રામરની અંદર પણ જોઈ ગયા છે, એમાં એવું લખ્યું હતું કે રીકરેક્ટિંગ ધ સેન્ટેન્સ, બરાબર છે, કરેક્ટ કરવાનું છે. તો અહીંયા એક્ટિવિટી ફોર G આપણે જોઈએ કે વાક્યને આપણે ક્રમશઃ સાચું બનાવવાનું છે. તો અહીંયા એક લખ્યું છે એક્ઝામ્પલ પ્રમાણે, નેહાબેન FRUIT fruits has, રાઈટ. ત્યારબાદ બીજું સેન્ટેન્સ લખેલું છે કે પિંકુ ગોલુ's sister is. ઓકે. નંબર 3 કે are there students in the class. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે છે સેન્ટેન્સીસ, એ સેન્ટેન્સીસને ક્રમશઃ ક્રમમાં ગોઠવીને સાચું બનાવવાનું છે. તો આપણે જોઈએ કે કેવી રીતે બને છે. તો નેહાબેન, પછી આપણે ટુ બી નું ક્રિયાપદ કયું છે? હેઝ. તો હેઝ આવે અને પાછળ અધર વર્ડ્સ આવે, રાઈટ. તો અહીંયા લખીએ નેહાબેન has fruits, right. Nehaben has fruit, right. Now next number, Pinku Golu's sister is. તો અહીંયા આપણે લખવાનું શું લખવાનું છે? તો લખવાનું છે કે ગોલુ પિંકુ is Golu's sister. ફક્ત ને ફક્ત આપણે ત્યાં આગળ is એટલું જ એ આગળ લખવાનું છે. કઈ રીતના? તો પિંકુ is Golu's, પિંકુ પછી ટુ બી નું ક્રિયાપદ is, પછી અહીંયા આગળ ફરીથી આપણે કોણ છે? તો Golu's sister. પિંકુ is Golu's sister. ત્યારબાદ અહીંયા આગળ લખેલું છે જો, તો are there students in the class. બરાબર છે. તો અમે there તો આવી ગયું છે, તો લખવાનું આપણે શરૂઆત કરવાનું there. there પછી તેની સાથે કયો છે? પૂરક ફોર્મ છે, એટલા માટે there are students in the class.
તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે અહીંયા 7 સેન્ટેન્સીસ આપેલા છે, આમાંથી 3 સેન્ટેન્સીસ બનાવવાના છે, બાકીને તમારે જાતે જ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી 4 સમાપ્ત કરીએ છીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમને આ એક્ટિવિટીની અંદર ખ્યાલ આવી ગયો હશે, રાઈટ? તો હવે થેન્ક યુ વેરી મચ. Activity 4A. Look at this picture. There is the seashore. Neha Ben is Golu's mother. Rohit Bhai is Golu's father. Pinku is Golu's sister. Rohit Bhai has a newspaper. He is reading the newspaper aloud. Neha Ben is listening the news. She has a basket. There are apples in the basket. Golu and Pinku are playing cricket. Golu has a bat. Pinku has a ball. There is a balloon man. He has balloons. They go for picnic by bus.